ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે હર મહાદેવ. મોર્નિંગ થઈ ગઈ છે અમારી, તો તમને બધાને ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ અને હર મહાદેવ. વાદળછાયું વાતાવરણ નહીં લાગતું? વાદળછાયું વાતાવરણ છે, લાગે છે વરસાદ આવશે. કાલ રાત્રે કેવું વાવાઝોડું આવ્યું નહીં ખબર તને? કે તું જાગી હતી 4 વાગે? ખબર જ નહીં એમ. મમ્મી તારી સાડી ગાર્ડનમાં મેચ થાય કલર. જો ગઈ આજે વાદળછાયું વાતાવરણ છે, એવું લાગે છે વરસાદ આવશે. મને તો વાતાવરણ ગમે, પણ આ વાતાવરણ કમોસમી સારું નહીં ખેડૂતો માટે. જો ગઈશ મમ્મી કૃષ્ણ ભગવાનને પૂજા કરવા માટે શું લો છો? તુલસી પત્તા અને ફૂલ. ફૂલ તો આયા કે વાંદરા ખાઈ ગયા? તુલસીથી બહુ પ્રેમ છે ગાઈઝ. વાંદરાનો બહુ અહીંયા ત્રાસ છે, મતલબ ડેલી ફૂલ આવે ને એ બધા ફૂલ ખાઈ જાય છે વાંદરા બપોરે આવીને. તો ગાઈઝ મમ્મી ફૂલ બધું જોવે છે, ક્યાંક મળે તો ફૂલ લઈ લેશે. થોડા કરણમાં છે ફૂલ. જો ગાઈસ ફાઇનલી મમ્મી મંદિરમાં આવી ગઈ છે. હવે કાનાજીને સ્નાન કરાવી દીધું મમ્મી કે હવે? જો ગાઈસ મમ્મી નવડા. સુગંધ કેટલી મસ્ત આવે છે ચંદનની. અંતર લગાવ્યું. અચ્છા, કાનાજીને અંતર બહુ છે. જો ગાઈસ કાનાજીને મસ્ત નવડાઈ ધોળાઈ અંતર લગાવી દીધું મમ્મીએ તો. સ્મેલ કેટલી મસ્ત આવે છે. અને હજુ ચંદનનો લેપ કરશે, ભગવાનને ભોગ પણ. અને આપણે યુટ્યુબમાં વિડીયો આવી ગયો છે, એ જોઈ લેજો ફટાફટ. જોવો છો એના પછી નવો વિડીયો આવશે, એ પણ જોઈ લેજો. અને જો અહીંયા આપણે ખજૂરભાઈના પણ વિડીયો જોઈએ છે ગાઈસ, એ પણ સારા હોય છે, તમે પણ જોજો. અને નેશનમાં આપણી ચેનલ આવે છે ગાઈસ, તો એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો ગાઈસ બતાવું છું. અને જો ગાઈસ અમને મેરેજમાં ગિફ્ટ મળી હતી પોર્ટ્રેટ ફોટો, જે સિયાના મામાએ બને છે. બહુ સારો વર્ક કરે છે. કોઈને બનાવવો હોય ને આવું ટાઈપનો ફોટો તો અમને કોન્ટેક્ટ કરજો, અમે ડિટેલ્સ આપીશું. અને તમને એમનું પેજ પણ છે જે અમે શેર કરીશું, એમાં તમે જોઈ લેજો. અને જો ગાઈઝ આપણો ફેમિલી ફોટો પણ છે અહીંયા ખજૂરભાઈ. ચલો ગાઈઝ બતાવીએ છીએ, પછી મમ્મી કાનાજીને રેડી કરે. અને આપણે અહીંયા એડિટિંગ ચાલુ છે, અને થોડું ઘણું ચેનલમાં થોડું ચેન્જીસ કરવાના, તો ચેન્જીસ કરી દીધા છે. જો ગાઈઝ ડેલી વિડીયો આવે છે, આપણે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાની અમારા તરફથી ત્યાં હનુમાન ચાલીસા વાંચે છે, બીજા પાઠ કરી દે. પછી જય શિવ પરિવાર રૂપ્યો, રામ પરિવાર રૂપ્યો, કૃષ્ણ પરિવાર રૂપ્યો, રાધે રાધે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બધા સવારમાં કામે લાગી ગયા. 4 સાડા 4 એમ. જો ગાઈઝ હાલત ઘરની ધૂળ ધૂળ થઈ ગઈ છે ગાઈઝ. જો દેખાતું છે તમને ચારે બાજુ અહીંયા ધૂળ, કેટલી ધૂળ છે. જો આટલી બધી ધૂળ રાત્રે આવી હતી. તો સવારમાં હીરબેન કામે લાગી ગયા છે. જો હા, ઓહો એવું હતું લાગી ગયા. આ બધા વ્હીકલ આગળ લેવા પડશે મારે એવું લાગે છે. લઈ લો, બધા બહાર જ મૂકી દો, અથવા ખાલી ઓલા રાખો. જો ગાઈસ બધા લાઈનસર ધંધે લાગી ગયા છે. વાવાઝોડાએ બધા ધંધે લાગ્યા. જો એક્ટિવા બધું સાફ કરવું પડશે. જો મમ્મી ચાલુ કરી ઓલા સાફ કરશે. જો કે ઓલા સાફ કરે મમ્મી. અને બાઇકની હાલત જો ગાઈસ, બુલેટનો આંટો મારવો પડશે આજે એવું લાગે છે. ઓહો વાવાઝોડાએ તો જબરી કરી. બુલેટ કરું ચાલો થોડી વાર. એ તો કહું જો તો ખરા અહીંયા કેટલી દૂર છે. શી ખબર
ટીવાનો વારો આવ્યો, ગેટનો વારો આવ્યો. ભારે કરી વાવાઝોડાએ. તમારા સિટીમાં આવ્યું કે ના આવ્યું ગાઈસ કમેન્ટ કરીને બતાવજો, અને કેવી હાલત ખરાબ છે એ પણ બતાવો. જો ગાઈસ સિયા કરી રહી છે પોતું. જો આપણે ખુદ દેખાય ચકાચક કરી દીધી સિયા અંદર, હું દેખાઉં છું. હા ટાઈસો તે યાર કેવી ઘસી નાખી, આખી ઘસાઈ ગઈ एकदम काच જેવી થઈ ગઈ. હવે શું કરવાનું એવું? जो गाइस अभी तो पिक्चर बाकी है. सिया बोल रही देखो गाइस कितना चकाचक कर दिया सिया ने. और देखो इधर सिस्टर भी कर रही है वो अपनी सब बारियों को पोछा लगा रही है. हाँ गाइस मम्मी बुला रही, मैं जा रहा हूँ इधर. हमारा ये YouTube चैनल है, इसको भी सब्सक्राइब कर दीजिए. हाँ मम्मी. हेलो गाइस જોઈ શકો છો રસોડામાં શું થાય છે. રસોડામાં દાળ ઢોકળી ને ભાત. બોલો ગાઈસ આજે દાળ ઢોકળી થાય છે ને અહીંયા પાછળ શું થાય છે? હજુ પોતું જ ચાલે. અહીંયા પોતું થાય છે, અહીંયા ભાખરી શાક રોટલી દાળ ભાત થાય છે. ને મમ્મી તમારે શું થાય છે? ઓનલી દીવા થાય છે. મમ્મી વિચારે છે શું કરવું હવે આગળ, આજની દિનચર્યા ક્યાંથી ચાલુ કરું, હે ને? ચલો તો ભગવાનનું નામ લઈને કરી દો, બધું જ થઈ જશે. હા મસ્ત મસ્ત ભગવાનને. હા તો કાનાજીને આજે મસ્ત નવા નવા કપડા પહેરીને ચકાચક રેડી કરી નાખો. આજ નહીં નવડાયો. કાલે ને 2 દિવસ પહેલા. 2 દિવસથી કાનો અમારો નાયો નથી, તો આજે મમ્મી નવડાવી દેશે. મસ્ત ચકાચક નવડાવી દો કાનાને, મસ્ત કપડા પહેરાવો. પછી બોલો જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ. હા ગાઈસ ફટાફટ પોતું કરી દો, પછી હું અંદર આવું ને. ક્યાં જવું તમે? કેમ અંદર તો હા એની તમે કહો હું અંદર આવું. અચ્છા હું તો અંદર આવવાનું ને. ગો મે આઈ કમ ઇન મેડમ. પછી તાર કહેવાનું આવો. શું કહીશ? યસ કમિંગ એમ બોલો. જો હીરબેન શીખવાડશે આપણને ઇંગ્લિશ, કેમ કે આજકાલ ઇંગ્લિશ બહુ શીખી રહ્યા છે હીરબેન. ઓહ ઇંગ્લિશ આવડે છે તને? ફોનમાં જ્યારે ફોન કરીશ ત્યારે તો પછી મારે શીખવા જવું પડશે ટ્યુશન. આ બધું શું ગાઈસ? એ તમને ના પડે. એ તમને ના પડે. કોડ જો ગાઈસ આપણા કાનાજી આવી ગયા છે. કોડ વર્ક અમારો અને જો સિક્રેટ આ બધું. અચ્છા એવું છે, કઈ વાંધો નહીં. ચલો તો ગાઈસ તો બહુ બધી હતી. ભાત લઈ લીધા હા, જેને કહેવાય છે રાઈસ. શું કહેવાય? બાસમતી ઇન્ડિયા ગેટ. ઇન્ડિયા ગેટ રાઈસ છે. Yes. ઓકે વાવ, તો આજે મારું ફેવરેટ બની રહ્યું છે ને. રોજ ના, મારું ભાવ છે ફેવરેટ રાઈસ છે. હા તો બાય ધ વે રોજ માં મારું વાત favorite. સાંભળો તમે. હા. તમારું ક્યારે ફેવરેટ નહીં? એ વાત સાચી, પણ શું કરું રોજ મારું ફેવરેટ બને તો હું કહું તો ખરા ને કે મારું ફેવરેટ છે એવું. સારું બધું સારું તમને ભાવ જ છે, ખાલી કારેલા સિવાય. મને નથી ભાવતું કારેલા રીંગણ. એ નહીં, હમણાં મમ્મીએ કારેલા બનાવ્યા હતા ને અમદાવાદ, એટલે ખાઈ લીધા હતા. ખબર એટલે ખાવાનું તો બધું ખાઈ લઉં, કરકરે નખરા નહીં મારા, પણ ખાલી રીંગણ જ નહીં ખાતો. હું રીંગણ નું એ નહીં હા, ખાતી. કેમ કે તમે તો ગોગા મહારાજના ભગત છો એટલે. મારો રીંગણ ખાવાનું કોઈ ના ખાતું. જે જો તમે મિત્રોને આપણે મિત્રો સાચી વાત છે, સિયા જે કહી રહી છે. રીંગણમાં તો શાક ઉત્સવ હોય ખબર છે ને મસ્ત પેલેમાં પેલા ગ્રીન રીંગણ હોય ને એમાં પેલા હોય. અલગ હોય રીંગણ. કાળા ના હોય ને ઓકે ગાઈસ ચાલો ચલો ગાઈસ ફટાફટ જમણ મળે ને, એ ભૂખ લાગી છે, 12 વાગી ગયા. પણ આજ બધો વચ્ચે આ ચાલુ જ હતો. નાન છે એ દાળ છે તુવેરની દાળની પ્રિપેરેશન ચાલુ છે. કોળી દાળ કઈ દાળ? આપણે કોળી વાપરીએ ને આવી અચ્છા કોળી. કે કોરી સિવાય બીજી કેવી દાળ આવે પાછી? બીજી આવે ને પેલી મોયેલી. અચ્છા ઓકે, મોયણવાળી. મોયેલી કે મોયણવાળી કહેવાય? શું કહેવાય મોયેલી. આ એ તો કહો દેવું એ ગાઈસ આ મોયેલી મોયણવાળી નું કન્ફ્યુઝ થઈ ગયું, મને કઈ ખબર નહીં પડતી આ વાત શેની થાય છે, તમને ખબર પડે? અમદાવાદ નથી મોયેલી. અચ્છા એરંડિયાવાળી દિવેલ તો વધારે કઈ સારી હોય? મને તો આજ ગમે એ દિવેલવાળી મને બહુ ગરમ 2-3 પાણી ધોવી પડે ગુલાબના ફૂલ તો ખાઈ જાય. હા એ બી ટેસ્ટી ખાવા જોઈએ અમને, વિટામિન્સ વાળું ટેસ્ટી બધું ખાવા. ફૂલમાં થોડી વિટામિન હોય એવું છે. મેં આજ ભગવદ ગીતા વાંચ્યું તો આજે આવ્યું હતું ગાયો ફૂલ બી ખાતી હતી એમ. કાનુડો લઈ જતો ને ગોવાળો, બધા ગોવાળિયાઓને ગાયોને વૃંદાવનમાં ચરવા માટે, ત્યારે ગાયો ફૂલ ખાતી એવું કંઈક આવ્યું હતું. મતલબ ઘાસ બી ખાય ને ફૂલ બી ખાય એ ટાઈપ કંઈક હતું. હું ડેલી ભગવદ ગીતા વાંચું છું ને, તો અધ્યાય 15 માં આવ્યો આજે. બીજી વાર, પહેલી વાર વાંચી, બીજી વાર 15 માં આવ્યો. હા એ તો 2-4 વાર વાંચો ને, તમને ખબર જેટલી વાર વાંચો ને એટલી વાર કંઈક અલગ જ જાણવા મળે ગીતામાં. સેમ ગીતા નથી હોતી, જેટલી વાર વાંચો એટલી વાર કંઈક અલગ ને અલગ જાણવા મળે છે ગાઈસ. તો ડેલી તમે ના વાંચતા હો તો રોજના 1-2 પેજ વાંચવાનું ચાલુ કરી દો ગાઈસ. ભગવદ ગીતા વાંચવાની બહુ જ મજા આવે છે. અને જો કબૂતરે ઘર બનાવે છે, રોજ થોડું થોડું લાવે છે, પણ હજુ સુધી બની નથી ગાઈસ. અરે સિયા હજુ સુધી તમારું કામ પત્યું કે નહીં? કેટલી વાર યાર.
જો હીરબેન અહીંયા કામ કરે છે, સિયા અહીંયા કામ કરે છે. આજ સવારે આંધું ના આવ્યું હા અંધુ આવ્યું ને. એટલે બધું કુંડા ને બધું બગડી હતું, પાણીથી ધોયું ને એટલે. હા હા જો ગાઈસ કુંડા ને બધું સાફ કરે છે. એટલે લૂસી દીધા કુંડાને. અચ્છા ફટાફટ અરે, બતાવો. કેટલી સાફ સફાઈ. હજુ કચરા કેટલી વખત આમ લીધો ખબર કચરો? આ ત્રીજી કે ચોથી વખત હશે ને હિરબેન? તો મને તો ક્લીન લાગે. સવારે તો કેટલું અહીંયા બધે ડસ્ટ હતી, જ્યાં જો ત્યાં ડસ્ટ એમ તો ડસ્ટ. તે કેટલી વાર કરતી આના હજી. ક્લીન તો કરીએ છીએ એટલે ક્લીન લાગે છે. અચ્છા ક્લીન કરો છો એટલે ક્લીન લાગે છે, બાકી ક્લીન નથી એવું? હા એવું જ ને. શું ક્લીન છે એટલે ક્લીન કરો છો એવું? હા ને, કરીએ. અચ્છા ક્લીન કરો છો એટલે ક્લીન દેખાય છે. ઓકે ગાઈસ જો ગાઈસ કેટલું ચકાચક લાગે છે. એવું છે મારા સાહેબ કેટલી વાર જઈને આવે? ક્યાં જઈને આવે? મારા સાહેબ તો વિહાર કરીને નહીં હોય ને તો એ એવું કહેતા હતા હું જ્યારે મળી ત્યારે કે હું 4 થી 5 વખત અમે લોકો પાલિતાણા વિહાર કર્યો એમ. ઓકે, શેત્રુંજય. હા. ઓકે મારા સાહેબ મારા લોકો સાહેબે એવું કીધું છે કે જૈન લોકો તો એક વખત તો જવું જ પડે જીવનમાં. જીવનમાં. હા એટલે અમારી ઈચ્છા છે કે જ્યારે મારા સાહેબ ત્યાં હોય ને એ વખત આપણે જઈએ ને તો આપણને મજા આવે, કેમ કે આપણને બધા મજા આવે દર્શન હા કરવા. સમજાવે બધું. જો ખજૂરભાઈનો વિડીયો જોઈએ છે એમાં ખજૂરભાઈ સમજાવે છે મારા ત્યાં સાહેબ. ગયા છે હા પાલિતાણા ગયા છે? હા. ઓહ સરસ. તો હીરબેન કેમ છો? બસ એકદમ ફાઇન. અને શું કેટલે પહોંચી તૈયારી? આપણે શું બની રહ્યું છે જરા જણાવો ને. કુકિંગ ચાલુ છે મારું. અચ્છા ઢોકળી છે ને? Yes. અને કાચી ખાવી તો ખવાય? ના ખવાય કાચી. કેમ ના ખવાય પેટમાં યાર? દુખે. એવું આની અંદર બોઇલ થઈ પછી ખવાય? આમાં boil થાય ને એટલે એ ચડી જાય પછી આપણે ખાઈ શકીએ. જો ગાઈસ હાલ તો ના એ મસ્ત. હા કલર તો જો ખાલી આમાં મિક્સ કરવાની હોય ને કેવું ના હોય કે આમ કરવાની હોય. ચડી જ જાય ઉભરો આવે ને એટલે પાણી ઉપડે ને એટલે જો ગાઈસ મસ્ત હીરબેન આપણી ફેવરેટ બનાવી રહ્યા. આ ઢોકળી. દાળ ઢોકળી દર રવિવારે લોકો બનાવતા તને ખબર છે? અને કોની કોની દાળ ઢોકળી ફેવરેટ છે જરા કમેન્ટ કરજો. સિયા તને ભાવે છે દાળ ઢોકળી? જો સિયા મેડમ આવી ગયા છે ઉપરથી. આજ ખાઈ લઈશ? ભાવતી નહીં બાકી? અરે દાળ ઢોકળી ના ભાવે તો પછી શું કેવું? બોલો હેડો. ભાવે કે નહીં ભાવે? બીજાના હાથની ભાવે, પોતાના હાથની ના ભાવે ગાઈસ એવું કહે છે સિયા. અમે પૂછ્યું તું મેં કીધું તું ખાય તો જ બનાવું એમ, કેમ કે મમ્મી તો ઓછી જ ભાવે છે. મને બહુ મને ભાવે. ભાવે છે પણ હવે એમાં કેવું હોય ઘરમાં 2 જણને ના ભાવતી હોય ને 2 ને ભાવતી હોય તો એવું થાય કે ડબલ કોણ બનાવે એમ. અચ્છા એવું હોય. મેં પૂછ્યું કે તું ખાઈશ તો હું બનાવું. સિયા તો ખાઈ લે કઈ બી હોય, એવું નથી કે આ નથી ખાવડાને. પ્રોટીન હોય ને દાળમાં. દાળ તો પીસે અને ઢોકળી ખાશે. ઢોકળી પણ સારી છે. સ્ટાઇલ જો ખાલી કટ કરવાનું. અંદર કૂટોન કરી રહ્યા છે અહીં બે. બે હાથે નાખવી પડે ફટ કેમ કે ભાઈ કે તો કેર પાર આવે. જો ગાઈસ મસ્ત દાળ ઢોકળી સ્મેલ આવી રહી મને તો. ખાવાનું છે. કેટલી વાર છે? હજુ મારે એને તડકો કરવાનો છે. હવે તડકો કરવાનો છે એવું ના કરે. આ રીતે ગુલ્લુ બનાવવાનું. લોયા બનાવી દેવાના પહેલા જ એટલે ફટફટ થઈ જાય. તમારે ઓનિયન ખાવાની છે કે નથી ખાવી? ના નથી ખાવી. લસણ ને ઓનિયન હવે આપણે નથી ખાતા આજથી ઓકે, બંધ. બહુ કરો છો, ચલો, નથી ખાવાનું. પણ તમે શું કહેવાય પાપડ તો ખાશો ને? પાપડ ખાઈશ, સલાડ ખાઈશ. કાકડી છે કાકડી. હા કાકડી ટામેટા. કુકુંબર. Cucumber, right. Okay, you talk in English. યા Oh, that's nice. યસ Okay. થેન્ક યુ. Okay, welcome. જો ગાઈઝ આપણું સેલેડ રેડી છે, બાજુમાં જમવાનું પણ આવી ગયું. ફટાફટ ભૂખ લાગી. શું કહેતી હતી સિયા તું કઈ? એ તો કહું, મમ્મી નવી રીતે એ બનાવો તે હું વળી મમ્મી પૂછું મમ્મી શું કર્યું કે લાઈને કે લપા કર્યા. એટલે એને ઉતાવળ છે સુખડી, કારણ કે ભગવાન માતાજીને ધડાવવાની છે આજે. ચૈત્રી નવરાત્રી છે એટલે હા ઘડી ઉતાવળ કરાવે છે એવું. દેશી ગોળ ને જો ગાઈઝ પેલી ડાયાબિટીસ ઓછી આવે ને. અચ્છા એવું છે. ડાયાબિટીસ ઓછી આવવા માંડી એમાં ફોર્મમાં આવી ગયા છે. તો ચૈત્રી નવરાત્રી ચાલુ થઈ ને. અચ્છા એ બી. અને બાજુ અહીંયા દહીં બને છે આઈ થિંક હે ને? દહીં નહીં છાશ. છાસ બને છે. અચ્છા દહીં છે ઓલરેડી, છાસ બને છે. સોરી માય બેડ ગાઈઝ. તો ગાઈઝ અહીંયા બની રહી છે સુખડી માતાજીને ધરાવવા માટે પ્રસાદીમાં. આ નીચે આપણું જમવાનું પણ રેડી છે, પણ હવે માતાજીને ભોગ લગાવે પછી જ રમવા બેસે ને તો પછી જમીએ છીએ. કોઈ વાંધો નહીં, શાંતિથી, કોઈ ઉતાર નથી. ચલો ગાઈઝ ફાઇનલી મસ્ત રીતે મમ્મીએ પૂજા કરી દીધી છે. તો ચૈત્રી નવરાત્રીના દર્શન કરી લો. મેં પણ સવારમાં મોર્નિંગમાં પૂજા કરી દીધી છે. તમે પણ પૂજા કરી લો અને એ દર્શન કરી લો ગાઈઝ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો ગાઈઝ અમારું મંદિર છે, આ કેટલું ફાઇન છે અમારું મંદિર. એક અહીંયા આવો ને એટલે એકદમ મસ્ત પીસ ફીલ થાય. તમે ઘરે આવો ને મંદિરમાં આવીને દર્શન કરો ને તમને અલગ જ અનુભવ થશે ગાઈઝ. જો કાનાજી કેવા મસ્ત જોઈ રહ્યા, આપણી સામે સ્માઇલ કરી રહ્યા કાનાજી જોઈને એવું એકદમ સાક્ષાત લાગે છે. તમે જુઓ રામ લક્ષ્મી જાનકી જય બોલો હનુમાન કી. જો બાલકૃષ્ણ પણ છે અહીંયા. શંકરજી પાર્વતીમાં એમનો પરિવાર છે, શંકર પરિવાર છે, રામ પરિવાર છે, કૃષ્ણ પરિવાર પણ છે ગાઈઝ. જો રાધે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. જો ગનુ બાપા છે, સિદ્ધિવિનાયક દાદા છે.
પ્રભુજી પણ છે અને આપણા દ્વારિકાધીશ પણ છે અહીંયા. જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય હો. મમ્મી ભગવાનને ભોગ ધરાવવા માટે સુખડીનો પ્રસાદ કરે છે તો માતાજીને અમે ધરાવવા જઈએ. ચલો સી આપણે માતાજીને સુખડી ધરાવી દઈએ. ચલો માખણ લાવો કાનાજી માટે. માખણ દહીં થોડું આપવું. અચ્છા માખણ છે. ઓકે ચલો ગાઈસ માખણ. ચલો ગાઈસ કાનાજીને માખણ ધરાવી દીધું. માતાજીને સુખડી ધરાવી દીધી સિયાએ. જમવા વેલા આવો રે. કૃષ્ણ ભગવાન જલ્દીથી તમે માખણ ને પ્રસાદી ખાવા આવી જાઓ. જય માતાજી. ચૈત્રી નવરાત્રિની માને ભોગ ધરાવે છે. પ્રભુજી આવો અને ભોગ અર્પણ કરો, ગ્રહણ કરો ગાઈસ. ચલો ગાઈસ મળીએ છીએ નવા વિડીયો સાથે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે વિડીયોમાં. ભગવાનનું નામ જય શ્રી કૃષ્ણનું નામ લઈને સબસ્ક્રાઈબ કરી દો અમારી ચેનલને. અમે ખૂબ આગળ વધીએ એવા આશીર્વાદ પણ આપજો ગાઈસ. જય શ્રી કૃષ્ણ. નવરાત્રીની બધા ફેમિલીને મિત્રોને શુભકામના અને બધાને માતાજીના બ્લેસિંગ સદાય રહે. અને જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જો ગાઈસ બધાના વતીને આપણે દર્શન કરી લે છે તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચૈત્ર નવરાત્રિની શુભકામનાઓ આપે છે સિયા બધાને. અને મમ્મી કંઈક કહેવા માંગે છે. ચલો બોલો મમ્મી, શું કહેતા હતા તમે? આજે નવરાત્રીની કુમાર કુળદેવીની સુખડી કરાવી. અચ્છા જો ગાઈસ કુળદેવી માતાજીની ચૈત્ર નવરાત્રિની અમે લોકોએ પ્રસાદી ધરાવી દીધી છે. જય માતાજી ગાઈસ. અને પછી જમવા બેસી છે અમે. ઓકે ગાઈસ જય માતાજી. જય શ્રી કૃષ્ણ સિયા. જય શ્રી કૃષ્ણ. શું છે આજનું મેનુ જમવાનું? મેનુમાં છે દાળ ઢોકળી છે, આહા. સલાડ છે, ઓહો. ભાત છે, દહીં છે, ઓહો. પાપડ છે, માતાજીની સુખડી છે. અચ્છા ચૈત્રી નવરાત્રિ માતાજીનો પ્રસાદ છે. હા, અને બટર મિલ્ક છે. થેપલા, મસાલાવાળા. અને બધા જમવા બેસી ગયા છે ને તો બધાને ચૈત્રી નવરાત્રિની વેરી વેરી શુભકામનાઓ. શું કે છે મમ્મી તમારું? બધાને શું કેવું છે મમ્મી તમારું? મને માત્ર ખાઈ મજા પડી. હા ગાઈસ માતાજીને ભૂલી જઈ માત્ર ખાઈ મજા પડી. માતાજીની પ્રસાદ પણ બહુ મસ્ત બને છે. ભૂલી ગઈ અને સુખડી મગજમાં હતા. સુખડીની મોજ છે અત્યારે. સુખડી ચાલે. સુખડીની મોજ છે અત્યારે પણ બહુ ફાઇન બની છે. મને સુખડી આમ બહુ નથી પણ આજે જે બની છે ને અલગ જ બની છે. માતાજીનો હોય. દયા હશે માતાજી. જો વરસાદી છે એટલે. મિક્સ બનાવી બે લોટની. અચ્છા એવું છે. બહુ ફાઇન બની છે. બહુ જ મસ્ત બની. તો ગાઈસ ચલો તો અમે લોકો જમી લઈએ. તમે પણ જમી લીધું હશે ગાઈસ. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો ગાઈસ ફરી પવન આવી રહ્યો છે. સાંજ પડી ને એવું લાગે છે વાવાઝોડા જેવું વાતાવરણ રાત્રે થયું તેવું ફરીથી સંભાવના છે. વરસાદ પણ આવી શકે છે. હેલો ગાઈસ જો ફૂલ પટ્ટે પવન આવી રહ્યો છે. લાગે છે ફરી વાવાઝોડું આવવાની તૈયારીમાં લાગે છે. બહુ હેવી વરસાદ આવશે એવું લાગે છે. જો પવન કેટલો આઈ થિંક વરસાદ પણ આવે છે. આજે વાગ્યા છે 5. આજે 5 વાગ્યાની ચા પીશું હે ને. વાતાવરણ એવું છે ને તો મસ્ત ઊંઘ આવી ગઈ. ઊંઘ આવી ગઈ. જો ગાઈસ બની રહ્યું છે સિયા સ્પેશિયલ ચા બની રહી છે મસ્ત. સિયાનો હાથનો ચા એકવાર ટેસ્ટ કરે ને તો ખૂબ મજા આવી જાય ગાઈસ. બહુ સારો એવો ચા બનાવે છે. જો માપસર બધું એકદમ. ચલો ગાઈસ ચા પી લઈએ છીએ. બહારનું વાતાવરણ બહુ જોરદાર છે. આજે વરસાદ આવે એવું. જીમમાં જવું ચા પીને થોડો કડક મૂડ આવી જાય ને. તો ગાઈસ આપણો ચા બની ગયો છે અને હવે આપણે ચા પીએ છીએ. સિયા તારે પીવાનો છે ચા? હું ક્યાં ચા પીવું? હા પણ આજે ઈચ્છા થઈ જાય. નથી પીવું? ગાઈસ સિયા ચા નથી પીતી. ઉપવાસ હોય ને હા તો ચા પીવું. એને ઉપવાસ હોય તો જ ચા પીવે છે. બાકી સિયા ચા ઉપવાસ વગર ખાવાનું ના હોય એટલે એનર્જી જોઈએ. થોડું સારું રહે. અમી રહે. યસ ગાઈસ સિયાનો વર્ડ છે અમી. થોડું કંઈક ખાવ ને તો પેટમાં તમને એમ ખાધેલું શાંતિ રહે. શાંતિ લાગે ને પેટમાં. તમને યાદ એમ મારો વર્ડ તું બોલે ના યાદ રહે એવું બને યાર. સરસ યાદ રાખવું જોઈએ. હા ગાઈસ કેટલું ઠંડુ પવન આવે. બહુ જ પાર તો પવન કેવો એવું લાગે વરસાદ વાવાઝોડું એ ટાઈપનું છે વાતાવરણ. ચા પીને પછી ફટાફટ જીમ જાઉં. આમ તો સવારે ગયા તો સારું હતું. અત્યારે આળસ થઈ રહી. કેવું મસ્ત ઉઠાડે છે યાર. કઈ નહીં કાલે ઉઠી જઈશ. અલે રાત્રે ઊંઘ નથી આવી કાલે એટલા માટે સવારે તમે જઈ આવો ને તો સાંજનું કંઈ કામ હોય ને તો કામ થઈ થાય. શકે. અરે શું થયું ખબર છે સવારે ઊંઘ પૂરી નથી. લાગે કે આપણે ટાસ્ક કમ્પ્લીટ થઈ ગયો. હા. આપણો પોતાનો હોય ને
આપણે કેવું સવારનું અમારું ઘરનું જે કામ હોય કચરા પોતું ને હા. બધું, એ પતી જાય એટલે આપણને કેવું કે શાંતિ થાય છે. શાંતિ થાય. એક વસ્તુ હતા આજની પૂરી થઈ ગઈ એમ. એ બપોર વાત. પછી તો જે કરવાનું તો કરવાનું. સાચી વાત છે ગાઈસ. જો સિયા કેટલું નોલેજ આપે છે આપણે સમજવા જેવું છે બધું. ચલો ચા પી લઈએ છીએ. સિયા ચા પી લે. હું ચા પી લઉં. ઓકે ગાઈસ. જો ગાઈસ આપણી ચા આવી ગઈ છે. ચા પીવાનું. જો ગાઈસ કેવો પવન આવે છે, સાથે સાથે ચાની ચુસ્કીમાં આવીએ છીએ. અહીંયા જોરદાર પવન આવે છે. બાકી એવું લાગે છે આજે વાવાઝોડું ફૂલ પટ્ટે આવશે, વરસાદ પણ આવશે. શું કેવું સિયા? હું ને સિયા બાર જોઈ શકો છો ગાઈસ, સિયા બનાવી રહી છે ફર્સ્ટ ટાઈમ ખીચું. હીરબેન કહેતા હતા કે ખીચું બનાવને સિયા, મતલબ ફર્સ્ટ ટાઈમ જ બનાવે છે તો ટ્રાય કરે છે મસ્ત બનાવવાનો. તો ચલો તમને બતાવું છું કઈ રીતે શું પ્રોસેસ આવે ખીચું બનાવવા માટે. પાણી ઉકાળવાનું, હા. એમાં જીરું અને થોડો અજમો બી નાખી શકાય, હા હા. અને પછી લીલા મરચાં નાખીને ઉકાળવાનું પાણી. અચ્છા. અને પછી? અંદર આવે ફૂલ પેલો સોડા ઓકે. થોડો નાખવાનો. સોડા ના તો ઈનો પંચ આવે. અચ્છા એવું છે. એ પછી એ બધું નાખીને ફરીથી પાછું ઉકાળવાનું. ઓહો. પછી જેટલું જોઈએ એ રીતનો લોટ. જો આમ guys. ખાવા માટે ઢીલું જ જોઈએ. અચ્છા ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી છે. ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી છે બધા. તો જો ગાઈસ, એ ક્યાં કરી જો ગાઈસ શું કહે છે સિયા તું? જોઈએ ફર્સ્ટ ટાઈમ બનાવું છું કેવું બને. અચ્છા કઈ નહીં, હું ટેસ્ટ કરીને તને રિવ્યુ આપીશ કેવું બને. હા ચાલો ફટાફટ બનાવી. વીકેન્ડના વરસાદ આવે તો કે મારે ખીચું ખાવું. અને ગોટા પણ બનાવવાના છે. વાત સાંભળી છે, જોઈએ છે પ્લાન કેટલો સક્સેસ રહે છે. જો ગાઈસ હવે અંદર જઈ રહ્યું છે ખીચાનું મેન વસ્તુ છે. શું છે કમેન્ટ કરો ગાઈસ. ખીચાનો લોટ છે ગાઈસ. થોડું ઉકળે એટલે અંદર નાખવાનું એમ. જો ગાઈસ ખીચાનો લોટ છે, જે મેન પેલું ગ્રેવી બનાવી છે એની અંદર હવે નાખવાનું છે. બાકીની પ્રોસેસ તમને જણાવું. કેટલી વાર રાહ જોવાની સિયા? બસ આ ઉકળી જાય. ઓલમોસ્ટ. જો ગાઈસ ધીમો કરો. અને આ રીતે શું કરવાનું? હલાઈ ધીમે જવાનું. ધીમે નાખી દેવાનું, હલાવી દેવાનું. ટેક્સચર આવશે. જો આવા પણ માંડી છે ઓલમોસ્ટ. સુગંધ પણ આવે છે સેમ ખીચા જેવી હો, જે આપણે બજારમાં ખાઈએ છીએ. જો ગાઈસ હીરબેન જોવે છે અને આઈડિયા આપે છે. તમને નથી બનાવતા આવડતું હીરબેન? અરે આવડે એવું નહીં, પણ ઘરનું હોય બીજું તમે બનાવવાનું ખાઈએ આપણે. એટલે સિયા કહે છે હીરબેનની ફરમાઈશ હતી તો ફર્સ્ટ ટાઈમ હું પણ ટ્રાય કરું છું. ના આવે ને ના ખાઈએ. આવું ચાલે. જો ગાઈસ કેટલી તાકાતની જરૂર પડે. તાકાતની જરૂર પડે કહેજો, બંકો વાય છે. જોઈ શકો છો હવે ઢોકી દે ને. ખીચું આપણું રેડી છે. થોડું હલાવી દો. કેટલું મસ્ત બની દેખાવમાં તો એકદમ નંબર 1 લાગે છે. ફર્સ્ટ ટાઈમ બનાવ્યું. આની અંદર ઓઇલ કેટલું યુઝ થયું છે? નોર્મલ? 0%. હા. ઓઇલ નાખીને ખાવું હોય તો ખવાય. ના આપણે ઓઇલ નહીં, ના, નાખો ને. પણ મારામાં ના નાખો. ઓઇલ નાખવાનું, પછી આચાર મસાલો મસ્ત લાગે. પણ મને વિધાઉટ ઓઇલ આપશો? આઈ વિલ ટ્રાય. ઓકે થોડું નાખો સારું ટેસ્ટ આવે. ઓકે ગાઈસ, ચલો તમને બતાવીશું. અમારી સાથે કન્ટિન્યુ રહેજો ગાઈસ, તમને બતાવીએ છીએ કઈ રીતની પ્રોસેસ છે, શું છે બધું. ઓકે જો ગાઈસ સીએ મસ્ત પ્રેમથી એટલા મહેનત કરીને ખીચું બનાવ્યું છે, તો આપણે ખાવાનું તો સૌથી પહેલા ટેસ્ટિંગ કોણ કરે? આપણે જ કરીએ. તો એને કરી ચાખી લીધું? બોલો ગાઈસ. અને કેવું બની છે ભાઈ તમે? વિડીયોમાં કેવું બની છે? ખાતી આવી. ખબર કેવું બની નથી. છે એમાં? એક નંબર નાઈસ. જો ગાઈસ હું ટેસ્ટ કરું છું અને તમને કહું છું કેવું છે. રિવ્યુ આપું છું. ઓઇલ વગરનું મારું છે પણ આમ ટેસ્ટ કરું છું કેમ કે આમાં મસાલો છે. અદ્ભુત, જોરદાર. આપણે જે બજારમાં કહીએ છીએ એના કરતાં પણ બેસ્ટ. તો આપણે હજુ થોડું થવા દેવાનું હતું. પણ એ તો એને થાય બહુ જ. સારું છે. પેટમાં. લાઈસિયા તમે ટેસ્ટ જો એસિયા માં ઉતાવળા હીરબેન. વિધાઉટ ઓઇલ અરે વાળું. પણ ભૂખ લાગી હતી એટલે તો મેં કીધું ખીચું. ગાઈસ સિયાને ટેસ્ટ કરી દીધું છે. હવે હું ટેસ્ટ કરું. સાદું છે, મસાલા વગરનું. જો વિડીયો કોલ આવે છે હવે. વાવ ગાઈસ, સો નાઈસ. ચલો મળીએ છે. બોલો. જો ગાઈસ ખીચું તો ખાઈ લીધું. હવે વારો આવ્યો ગોટાનો. અને ગોટાનું પણ બધું ઓલમોસ્ટ બધું પ્રિપેર થઈ ગયું છે. તો બને એટલે તમને બતાવું કઈ રીતની પ્રોસેસ છે ને શું કરીએ છીએ અમે. સિયાએ બનાવ્યું ખીચું, હીરબેન બનાવશે આપણે ગોટા ગરમા ગરમ વરસાદના ગોટા. અત્યારે બહાર કાળઝાળ વરસાદ પડી રહ્યો ફૂલ પવન સાથે, તો ઈચ્છા થઈ ગઈ છે ગોટા ખાવાની. તો હીરબેન બનાવશે ગોટા. ચલો ગાઈસ બતાવું છું પછી તમને. હેલો ગાઈસ, તો જોઈ શકો છો હીરે બનાવી દીધા છે ગરમા ગરમ ગોટા.
ગોટા કોને કોને ગોટા ભાવે છે કમેન્ટ કરો. આજે વરસાદ આવી ગયો અને ગોટા બની ગઈ. બોલો ગાઈસ કેવો પ્લાન મસ્ત. અને સિયા ગોટા ખાવા માટે રેડી છે ને તું? રેડી થઈને મને હાથના ગોટા ભાવે. વધારે ભાવે છે ને? મને તો ઊંઝા મમ્મીના હાથના વધારે ભાવે છે. એવું જોરદાર બનાવો. એ તો બધાને અલગ અલગ ટેસ્ટ હોય એટલે શું કેવું છે. સનાજીના ગોટા ખાધેલા કોઈ દિવસ? મને ભાવે એમના તો. ગણેશના ખાધેલા કોઈ દિવસ ગોટા? મને ભાવે. જો મમ્મી એક્સપર્ટ આવી ગઈ ચટણી અમે બનાવવા ચટણી expert. બનાવીએ છીએ ચટણી એક્સપર્ટ, ગોટા એક્સપર્ટ અને સિયા બધું જ માં એક્સપર્ટ. દરેક વાનગી બનાવી દે. પહેલી વાર હોય, બીજી વાર હોય, ત્રીજી વાર. આ જો ગોટા હોય રેડી થઈ રહ્યા છે. સિયા, મસાલી આપો મને. આખું આખું જીરું ના ખાઈ આખું મસાલી નાખો. ના સિયા મસાલી ખાતો. જો ગાઈસ સિયા અત્યારે હેલ્પ કરી રહી છે કારણ કે એને ખીચું બનાવ્યું હતું હમણાં. તો ખીચું જોરદાર બન્યું હતું. ત્યારબાદ હવે ગોટાની વારી આવી છે. મમ્મી બનાવી છે ચટણી. જો ચટણીમાં હવે જીરું જાય જો ગાઈસ ચટણી બનાવવાની રીત મમ્મી બતાવશે. લસણ છે, પછી જીરું છે. આ બાજુ ગોટા જો ઉલડી રહ્યા ઓમથી ઓમ. પેટમાં જવા માટે તત્પર હે ગોટા. કરો. હળો એટલે થઈ ગયા. લાઈટ પુરટ. બસ મમ્મી તો ખા. જો ગાઈસ મહાન ટેસ્ટર આવી ગયા છે. તો હવે ટેસ્ટ કર્યા છે ગોટા. તમને બતાવશું નજીકથી. ગરમ આ ગોટો છે છે. ગોટો ગરમ છે. સિયા કે ગરમા ગરમ ગોટા ખાવા માટે આપણે રેડી છે. આ બધું ગરમ ગરમ ના હોય સીધો મોઢા મેલ દો તો રેડી. નહીં 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 જો ગાઈસ કેટલો યમ્મી દેખાઈ રહ્યો છે. મમ્મી ટેસ્ટ કરી લીધો? જો આ ગોટા બરાબર. પણ જો મિત્ર. મારે જોશે ગોળ આપું ગોળ મમ્મી આપો આપો. લઈ લો બેટા 20 રૂપિયા સિયા ગોળ આપે મમ્મીને. જો ગોટા ગરમા ગરમ થઈ રહ્યા છે. આમાં હાથની આંગળી અડી જાય હો. શું કહે છે મમ્મી? ચટણી ગોળ નાખવું જો ગાઈસ ચટણીમાં દેશી ગોળ જાય છે હવે. ગોળ જાય બધાની ચટણી બનાવવાની રીત અલગ અલગ હોય છે અને મમ્મીની રીત એક નંબર છે guys. જો આમ અડી ખાવા નાખો ને નીચે હા તો આંગળી અડી જાય તેલમાં. એ તમને ખબર જ નથી. જો મીઠું જો નાખવું ગાઈસ ગોટા એ ટેસ્ટિંગ થાય. જો જો ગાઈસ થોડું મીઠું નાખ્યું અને હવે તેમ પણ કરવાના તમારે તેલના બરાબર. મરચાં સ્વાદ અનુસાર મરચાં નાખવાના. જુઓ મિત્રો જુઓ તમે જોયા રાખો જો ગાઈસ મમ્મી ગોટા ખાય છે. કેવા બને મમ્મી ગોટા? ગોટા ગોટા તો ફેવરેટ છે મારા ને મમ્મીના બંનેના. જો ગાઈસ મમ્મીએ ગોટા ખાવાનું ચાલુ કરી દીધી છે. ચટણી પણ બની ગઈ છે. સિયાએ પણ હમણાં ખાશે થોડા. જો દહીંવાળી ચટણી બનાવી દહીંવાળી ચટણી બનાવી બસ એ જ સારી હેલ્ધી ને દરેક બધી રીતે હે ને. તો ગાઈસ ચલો હવે ખાઈ લઈએ છીએ આપણે ગરમા ગરમ ગોટા. ચલો જમી લઈએ છીએ ગાઈસ. બાય બાય. શું કહેતા હતા મમ્મી? માટલા ઉપર માટલું છે. જો ગાઈસ મમ્મીએ માટલા ઉપર માટલું કર્યું. માટલું મૂકી પછી પેલું ગુજરાતી સોંગ હતું માટલા ઉપર માટલું એકલો એકલો મમ્મી કહું શું અચાનક મમ્મી કેમ ગીત ગાવા માંડી? પછી ખબર પડી માટલા ઉપર માટલું થઈ ગયું.